વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના શિક્ષણની સફર સમજી રહ્યા છીએ. એ સફરમાં મિત્રો આપણે અગાઉના વિડીયોમાં રાધાકૃષ્ણન પંચની સમજણ મેળવી, જે પંચને યુનિવર્સિટી શિક્ષણ પંચ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મિત્રો આજે આપણે ઈસવીસન 1952-53 માં એક પંચ ઘડાયું. એ પંચ મુદ્દલિયાર પંચ તરીકે ઓળખાયું. એ મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા મુદ્દલિયાર સાહેબ, બરાબર. અને રાધાકૃષ્ણન પંચે ઉચ્ચ શિક્ષણને એટલે કે યુનિવર્સિટી શિક્ષણને મહત્વ આપ્યું, એટલે એને યુનિવર્સિટી શિક્ષણ પંચ તરીકે ઓળખાયું. જ્યારે મુદ્દલિયારે ભારતના શિક્ષણમાં માધ્યમિક શિક્ષણને મહત્વ આપ્યું, એટલે આ પંચને માધ્યમિક શિક્ષણ પંચ તરીકે પણ ઓળખાય છે. મિત્રો આવા પ્રશ્નો વારંવાર સરકારે પૂછ્યા છે. આ પંચ બીજા કયા નામથી ઓળખાય છે, આ પંચ બીજા કયા નામથી ઓળખાય છે. સમય બગાડતો નથી, આપણે આગળ વધીએ છીએ. માધ્યમિક શિક્ષણ પંચ એટલે કે મુદ્દલિયાર કમિશન સ્વતંત્ર ભારતનો નવો ઐતિહાસિક પાયો શૈક્ષણિક 1952-53 માં નિમાયું હતું. મિત્રો આની થોડીક સ્થિતિ જોઈએ તો સ્થાપના 23 સપ્ટેમ્બર 1952 ના રોજ થઈ હતી. રજૂઆત 29 ઓગસ્ટ 1953 ના રોજ થઈ, એટલે આ પંચને 1952-53 માં 53 તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ પર્ટિક્યુલર સ્થાપના પૂછાય તો 23 સપ્ટેમ્બર 1952, અને આ પંચે પોતાનો અહેવાલ રજૂ કર્યો 29 ઓગસ્ટ 1953 ના રોજ. જે અધ્યક્ષ હતા એ આંખે કહેવાય કે ઉડીને આંખે વળગે એવી વ્યક્તિ હતા, જે શિક્ષણના જે તે સમયના બ્રહ્મા તરીકે કહેવાતા, કે એને વિશાળ અનુભવ હતો. ડોક્ટર એ લક્ષ્મણા સ્વામી મુદ્દલિયાર, આ આઈએમપી છે આખું નામ. બીજું, જે તે સમયે મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા, એટલે કે શિક્ષણ ક્ષેત્રે વિશાળ બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિ હતા. મુખ્ય હેતુ માધ્યમિક શિક્ષણની સમસ્યાઓનો અભ્યાસ અને પુનર્ગઠન કરવાનું, કે જે મિડલ સ્ટેજ માધ્યમિક શિક્ષણ છે એનો અભ્યાસ કરો, એને પુનર્ગઠન કરો, અને એવું એક ખાખો તૈયાર કરો કે જે ભારતના વિકાસનું એન્જિન બને, ભારતની વિકાસની સ્થિતિ શૈક્ષણિક રીતે રફતાર પકડે. તો એ બાબતે કહેવાય માધ્યમિક શિક્ષણ પંચે મહત્વનો ભાગ ભજવ્યો હતો. મિત્રો આ પંચના પાયામાં જ એનસીઈઆરટી ની સ્થાપના છે. આ પંચે જ મિત્રો અખિલ ભારતીય માધ્યમિક શૈક્ષણિક પરિષદ બનાવવાનું કહેવાય કે સૂચન કર્યું હતું. એ જ પરિષદ કહેવાય કે આગળ જતા એનસીઈઆરટી બની. એટલે કે આ પંચે ખૂબ સારી એવી ભલામણ આપી છે. જૂની શિક્ષણ પદ્ધતિની ખામીઓ તો એક ખામી હતી કે ગોખણપટ્ટી પર વધુ પડતો ભાર હતો. મિત્રો આ ખામી હજી દૂર નથી થઈ. હજી તમે મિત્રો યુપીએસસી ના રિઝલ્ટને ચેક કરશો ને, તો એમના શૈક્ષણિક કારકિર્દીના ટોપર કરતા મધ્યમ કક્ષાના બાળકો વધુ ટોપર બને છે. જે પોતાની રીતે ટોપર હોય શૈક્ષણિક કારકિર્દી પણ યુપીએસસીમાં ફેલ થાય, કારણ કે યુપીએસસી ગોખણપટ્ટી નથી માનતી, અને જે પોતે ટોપ બનીને આવે છે ગોખણપટ્ટી પર ભરીને આવે છે. એટલે એક આ ખામી હતી, એને દૂર કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો. બીજી માત્ર પુસ્તકીય જ્ઞાન હતું. મિત્રો અત્યારે હાલની પણ પરિસ્થિતિ માત્ર કુવામાંના દેડકા જેવું જ્ઞાન નહીં જરૂર પડે, બ્રોડ જ્ઞાન જોશે. દુનિયા સંકોચાઈ રહી છે ઇન્ટરનેટના કારણે. પહેલા તમારે મિત્રો કોઈને ફોન કરવો હોય ને તો લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એસટીડી કોલમાં. અત્યારે એક કોલ કરીએ લાઈવ ફેસ ટુ ફેસ વાત થઈ શકે. એટલે મિત્રો હવે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં ચાલે, જ્ઞાનની ક્ષિતિજો વિશાળ કરવી પડશે, વિસ્તારવી પડશે. એટલે એક આ ખામી હતી. વ્યવસાયિક શિક્ષણનો સંપૂર્ણ અભાવ હતો. કોઈ વિદ્યાર્થી તરત જ વ્યવસાયિક શિક્ષણ મેળવી અને નોકરી કરતો થઈ જાય, આવક મેળવતો થઈ જાય, એવું વ્યવસાયિક શિક્ષણનો અભાવ હતો. એટલે કે વોકેશનલ શિક્ષણનો અભાવ હતો. અને ત્રીજું, ખામીયુક્ત પરીક્ષા. આ પરીક્ષા પદ્ધતિ જ ખામીયુક્ત હતી. મિત્રો એ વખતે પણ આ વિચાર હતો ને અત્યારે પણ આ ચારે ચાર મુદ્દાઓ શૈક્ષણિક ખામીઓ અત્યારે હાલ પણ છે.
આપણે મિત્રો જાતને એક વખત હૃદય પર હાથ મૂકી અને સમજીએ ને કે આમાંથી શું સુધર્યું. 1952-53 ની ખામીઓ હજી મિત્રો આજ છે. એટલે ભારતના શિક્ષણને હજી વિશાળ લઈ જવું પડશે મિત્રો. અને એની સ્પીડ રફતાર સુપર ફાસ્ટ ટ્રેન જેવી હોવી જોઈએ. કારણ કે ભારત કંઈક અચીવ કરવા જાય તો ત્યારે દુનિયા તો ક્યાંય આગળ નીકળી ગયું હોય છે. ભારત જ્યારે કંઈક અચીવ કરવા જાય ત્યારે વિશ્વ ક્યાંય આગળ નીકળી. એટલે હવે રફતાર વધારવી પડશે. તો આ ખામીઓ દેખાઈ હતી એ દૂર કરવાની વાત મોદલિયાર કમિશને હાથમાં લીધી. એક હતી ગોખણપટ્ટી પર વધુ ભાર, બીજું માત્ર પુસ્તકીય જ્ઞાન જ હતું, ત્રીજું વ્યવસાયિક શિક્ષણનો સદંતર અભાવ હતો અને ખામીયુક્ત શિક્ષણ પરીક્ષા પદ્ધતિ હતી. શિક્ષણના 4 નવા ઉદ્દેશ્યો, એમને જે શિક્ષણના 4 નવા ઉદ્દેશ્યો આપ્યા કયા કયા? તો એક લોકશાહી નાગરિકત્વનો વિકાસ થવો જોઈએ. એક એવો નાગરિક પેદા કરીએ, એક એવો નાગરિક બનાવીએ કે જે ભારત દેશ પ્રત્યે વફાદાર હોય, ભારત દેશના વિકાસ માટે વિચારે. તમે જો યુરોપ, અમેરિકા, ચાઇના, એનું શિક્ષણ જ એવા નાગરિક પેદા કરવાનું છે કે જે પોતાના રાષ્ટ્ર માટે મરી પરવાળવા માટે તૈયાર હોય, વફાદાર હોય. બરાબર. તો એક આ લોકશાહી નાગરિકત્વનો વિકાસ, બરાબર, આ 4 પાયા ઉપર મુદલિયાર કમિશન હતું. વ્યવસાયિક કાર્યક્ષમતામાં વધારો. મિત્રો તમારી જો વ્યવસાયિક કાર્યક્ષમતામાં વધારો થશે તો તમારી આવક પણ વધશે. એક જ વ્યક્તિ શાંતિથી કોઈ બુદ્ધિ વગર એક દિવસમાં એક ખાટલો બનાવે ને પેલો મશીનથી, વ્યવસાયિકથી, ટેકનોલોજીથી વધારીને 5-10 ખાટલા બનાવે તો આવક વધશે. વ્યવસાયિક કાર્યક્ષમતામાં, એબિલિટીમાં વધારો થવો જોઈએ. સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ. મિત્રો માત્ર બાહ્ય વિકાસ નહીં પણ સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ. ભારતનો વિદ્યાર્થી વિદેશમાં જાય તો પણ આંખમાં આંખ મિલાવીને વાત કરી શકવું જોઈએ. એનો વિકાસ બહુ ગુણાત્મક હોવો જોઈએ એવું મુદલિયાર પંચે કીધું. સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ હોવો જોઈએ અને નેતૃત્વના ગુણોનો વિકાસ. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે હજી આ ગુણોના વિકાસમાં ભારત ઘણું પાછળ છે. એવા ગુણો વિકસાવો કે જે આખી એક બોડી નેતૃત્વ કરી શકે. મિત્રો આપણે દુનિયાની ટોપ એક્ઝામ યુપીએસસી લઈએ છીએ ને એના માટે એક નેતૃત્વ કરનાર એક અધિકારી નિમીએ છીએ. પણ તમે માનો છો કે જિલ્લાના દરેક કર્મચારી એ પ્રમાણે નેતૃત્વ પ્રમાણે એ વિકાસ થયો છે? એવો વિકાસ કહેવાય કે નેતૃત્વના ગુણનો વિકાસ એ કરવો જ પડશે. પોતાની જવાબદારીઓ ભાન કરાવવી જ પડશે. તો જ દેશ આગળ જશે. તો નેતૃત્વના ગુણનો વિકાસ, આ 4 પાયા ઉપર આખા મુદલિયાર કમિશને વિચારણા ચાલુ કરી. બરાબર ને? આગળ વધીએ. હવે જુઓ, આ આઈએમપી દરેક તરા અલગ અલગ આપે છે. તો આમને પણ એવી તરા આપી નવું શૈક્ષણિક માળખું 11 થી 17 વર્ષ એટલે કે માધ્યમિક શિક્ષણની વાત કરે છે. કુલ 7 વર્ષનું સળંગ માધ્યમિક શિક્ષણ. એમાં કીધું છે કે 3+4+3 આવું એમને માળખું આપ્યું. યાદ રાખજો, 3+4 3 11. જો જુનિયર સેકન્ડરી એને કહેવાય 3 વર્ષ, પછી હાયર સેકન્ડરી, બરાબર, એ 4 વર્ષ, અને સ્નાતક એટલે કે ડિગ્રી એ ફરીથી 3 વર્ષ. એટલે 3+4+4 આવું એક માળખું આપ્યું. બરાબર ને? આ યાદ રાખજો, આ પૂછાયેલું છે. બરાબર ને? માળખું કઈ રીતના હતું. તો આગળ વૈવિધ્યસભર અભ્યાસક્રમ, 7 મુખ્ય પ્રવાહો. બાળકો જોડે ફિલ્ડ અલગ અલગ હશે તો બાળકનો વિકાસ કઈ ફિલ્ડમાં એનું કહેવાય કે નોલેજ છે અને રસ છે શોધી શકશે. તો જો માનવ વિદ્યા આવા કહેવાય કે મુખ્ય પ્રવાહો બનાવે એને. વિજ્ઞાન, સાયન્સ, ટેકનિકલ વિષયો લીધા, વાણિજ્ય, કોમર્શિયલ વિષયો એટલે કે વાણિજ્ય, કૃષિ, એગ્રીકલ્ચર સબ્જેક્ટ લીધા, લલિત કલા એટલે કે ફાઇન આર્ટ્સ અને ગૃહ વિજ્ઞાન. આ બધા વિષયો ચાલે છે મિત્રો. તમે જો દિલથી એમ રિસર્ચ કરો ને તો તમને બધા ચાલે. માનવ વિદ્યા નામનો વિષય પણ ચાલે છે. બરાબર? હ્યુમેનિટીઝ. વિજ્ઞાન એટલે કે સાયન્સ તો આપ પરિચિત છો. ટેકનિકલ તમે મિત્રો આઈટીઆઈ ને બધું તમે નામ સાંભળ્યું હશે. બરાબર? અમુક મારા કડીમાં એક
ડીજે કહેવાય ટેકનિકલ વિદ્યાલય જ કહેવાતી હતી, સર્વ વિદ્યાલય મેં કઈ, એ ધોરણ 8 થી થોડુંક નાનું શીખવાડતું થઈ જતું હતું, બરાબર ને. એમાં છોકરાઓ બહુ જતા. પછી વાણિજ્ય 11માં કોમર્સ નું વિષય આવે છે, આવે તો આવક ને જાય તો જમાય, તમે ભણ્યા જશો. કૃષિ એગ્રીકલ્ચર, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિમાં કહેવાય કે એને ભણાવવા જ પડશે. જો બાળક ભણીને જશે તો ઘેર પપ્પાને સમજાવશે કે પપ્પા આપણી જમીન આવી છે, આપણા ત્યાં આટલો વરસાદ પડે છે, આટલી આપણે ગરમી પડે છે, તો આ પ્રમાણે પાક વાવો તો પપ્પા વધુ ઉત્પાદન મળશે, બરાબર ને. ઓકે, લલિત કલા, ફાઇન આર્ટ્સ, બરાબર, અને ગૃહ વિજ્ઞાન કે ભાઈ હોમ સાયન્સ નામનો પણ વિષય, કે આટલા વિષયો એમને ભલામણ કરી. આગળ વધીએ. બહુહેતુક શાળાઓ, હવે આને શું કીધું કે એક કેમ્પસ બનાવો અને કેમ્પસમાં બહુ જ પ્રકારની શાળાઓ બનાવો કે જે ડિપાર્ટમેન્ટ અલગ હોય. આવું એમને સુઝાવ આપ્યું હતું. એક જ છત નીચે વિવિધ અભ્યાસક્રમની સુવિધા, સારું બુદ્ધિ છે. વિદ્યાર્થીઓની પોતાની રુચિ મુજબ વિષય પસંદગી સ્વતંત્રતા રાઈટ છે. ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ શિક્ષણ પર વિશેષ ભાર. આ બહુ સારી કહેવાય કે બહુ જ બુદ્ધિશાળી, એક જ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો કે જ્યાં અલગ બધા પ્રકારની, અને મિત્રો એનાથી લાભ ઘણા થશે, બરાબર. એવું મુદ્દલિયાર પંચે કીધું. પરીક્ષા અને મૂલ્યાંકનમાં સુધારો, અત્યારે પણ આ જ કરવાનું છે, આ કરવાનું જ છે મિત્રો. તકલીફ જ એ છે કે ભારતના જે વ્યક્તિઓ છે ખામીઓ તો પકડી પાડે છે, પણ એ ખામીઓને તુરંત દૂર કરવા માટેના ઉપાયો કારગત નથી નીકળતા. એમાં આપણો જવાબદાર નાગરિક ન હોવાના કારણે આપણે પણ એને નિવારી નથી શકતા. મિત્રો કોઈ પણ યોજના જ્યારે કહેવાય ગ્રાસ રૂટ ઉપર ત્યારે જ ફળીભૂત થાય ક્યારેક જવાબદાર નાગરિકત્વ તરીકેની વ્યક્તિ ફરજ નિભાવે, દેશના નાગરિક નિભાવે. તો જુઓ, નવો અભિગમ બાહ્ય પરીક્ષાઓનું ભારણ ઘટાડી દેવું. જે બાહ્ય પરીક્ષાઓ તેનું ભારણ ઘટાડવું, આંતરિક ઇન્ટરનલ એસેસમેન્ટ દાખલ કરવું, આંતરિક મૂલ્યાંકન દાખલ કરો, બરાબર ને. ઓકે, 5 પોઈન્ટ ગ્રેડિંગ સિસ્ટમ ABCDE આવી ગ્રેડિંગ સિસ્ટમ નવી પદ્ધતિ લાવવાનું. ગોખણપટ્ટી ઘટાડો, વસ્તુલક્ષી પ્રશ્નો, એટલે કે અહીંયા OMR નો આવ્યું, કહેવાય કે OMR અહીંથી ચાલુ થયું હોય એવું લાગે છે, બરાબર ને. કે ભાઈ ઓપ્શનલ પરીક્ષા લો, 4 પ્રશ્નોના જવાબ હોય અને એમાંથી જવાબ આવે, ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર ભાર મૂકવામાં આવે, બરાબર. એટલે આ બંને નવા અભિગમ જોઈ લેજો. બાહ્ય પરીક્ષાનું ભારણ ઘટાડવું એનો મુદ્દો હતો. આંતરિક મૂલ્યાંકન, ઇન્ટરનલ એસેસમેન્ટ કરવું, નવી પદ્ધતિ 5 ગ્રેડિંગ સિસ્ટમ ABCDE અત્યારે હાલ ચાલે છે, અને ગોખણપટ્ટી ઘટાડવા માટે કહેવાય કે વસ્તુલક્ષી પ્રશ્નો પર વધુ ભાર આપવામાં આવ્યો. શિક્ષક તાલીમ અને કલ્યાણ, મિત્રો જ્યાં સુધી શિક્ષકને તાલીમ નહીં આપવામાં આવે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. એટલે યાદ રાખજો, શિક્ષકો માટે નવી તાલીમ કોલેજની સ્થાપના કરવી મુદ્દલિયાર પંચની એક ભલામણ હતી. જ્ઞાન અપડેટ કરવા માટે રિફ્રેશ કોર્સ, એવા કોર્સ નાના લાવો કે જે જ્ઞાનમાં વધારો કરે. સમાન કાર્ય માટે સમાન વેતન, આ હજી વિચાર કરો. આ મારે બોલવું નથી, શું આ થયું છે? ના, 1952-53 નો વિચાર હતો મિત્રો. 1900 સમાન કાર્ય માટે સમાન વેતન, હજી ફિક્સ પ્રથા ચાલે છે. અને ઓબ્વિયસલી મિત્રો એ સફળ નથી જ. ઓકે, વિદ્યાર્થી માર્ગદર્શન અને સર્વાંગી વિકાસ, શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટર, ગાઈડન્સ કાઉન્સેલિંગ સેન્ટરો ઊભા કરો. કારણ કે માધ્યમિક શિક્ષણ એક એવી એજ છે જ્યાંથી બાળક પોતાના સ્વપ્નને સ્પષ્ટ રીતે દેખતો થાય છે. તમારું કામ એક શિક્ષક તરીકેનું કામ માત્ર ને માત્ર બાળકના મગજમાં સ્વપ્નની વાવણી કરવાનું જ છે. બસ થોડુંક પાણી રેડો, આપોઆપ ફલિત થશે. બાળકને સ્વપ્નથી દૂર ન રાખવું એક શિક્ષકનું કામ છે. એ તોડી લેશે મિત્રો પોતાના સ્વપ્નને, એ ફોડી લેશે, પરંતુ વાવણી કરવાની જવાબદારી આપણી છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, બરાબર, એ ફરજિયાત કરો. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શારીરિક શિક્ષણ, ફિઝિકલ રમત ગમતને પણ પ્રાધાન્ય આપવું જેનાથી મગજનો માનસિક વિકાસ થાય. ઓકે, આગળ મિત્રો. હવે અહીંયા આપણે ખાસ યાદ રાખજો, આ નોંધી જ લેજો. IMP કરીને લખું છું, બરાબર, નોંધી જ લેજો.
પંચ દ્વારા અખિલ ભારતીય માધ્યમિક શૈક્ષણિક પરિષદ ની સ્થાપના કરી. ઓલ ઇન્ડિયા સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ કહેવાય કે AISEC ની સ્થાપના કરી અને આજ આગળ જતા NCERT બન્યું. આ IMP લખાઈ રહ્યો છું, મોસ્ટ IMP. NCERT નો પાયો તો મુદ્દલિયાર પંચે નાખ્યો હતો, જેને કહેવાય કે અખિલ ભારતીય માધ્યમિક શૈક્ષણિક પરિષદની રચના કરી, જે આગળ જતા NCERT બન્યું. ઓકે, આ ખાસ યાદ રાખજો મિત્રો, આ અગત્યનું છે એટલે તમારે ભૂલવાનું નથી. છેલ્લે શિક્ષકો માટેનું બાઇબલ કહેવાય છે આ મુદ્દલિયાર પંચ. મુદ્દલિયાર કમિશને સ્વતંત્ર ભારતમાં માધ્યમિક શિક્ષણનો સૌથી મજબૂત પાયો નાખ્યો, સેકન્ડરી એજ્યુકેશનનો. તેણે શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રાખવા, તેને જીવન કૌશલ્ય અને રોજગાર સાથે જોડવાનું ક્રાંતિકારી પગલું કર્યું. મિત્રો ખાસ યાદ રાખજો, 1952 અને 53 ઓકે, માધ્યમિક શિક્ષણ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા. ઓકે, બીજી માહિતી આટલી જ છે મિત્રો. પરીક્ષા લક્ષી જે માહિતી હતી મેં તમને કીધી. બીજી માહિતી તમે સર્ચ કરશો તો કેટલું એ કહેવાય કે આખી પુસ્તક બની શકે એવું આ પંચોએ ભલામણ કરી છે. પરંતુ અહીં મારી જવાબદારી છે કે જેટલું પરીક્ષા ઉપયોગી હોય એટલું તમને કહું. ખાસ NCERT નો પાયો અખિલ ભારતીય માધ્યમિક શૈક્ષણિક પરિષદની સ્થાપના કરી, એ યાદ રાખજો. મળીએ છે આગળના મુદ્દા સાથે, ત્યાં સુધી